ઓકે સી આ જે ઇલસ્ટ્રેશન છે એ છે ને તમારા ચલો ચલો બાળ આ જે છે ને આપણે ઉપર વાંચીને આયા ને એ જ છે તમે એકવાર વાંચશો એટલે તમને ખબર પડી જશે કે what will be the impact on custom duty if the goods are damaged ક્યાં ડેમેજ થઈ ગયા ઇનસાઇડ ધ વેરહાઉસ બાળકો વેરહાઉસ ની અંદર જ ગુડ્સ ડેમેજ થઈ જાય તો શું આપણે આપવી પડે ડ્યુટી ના આપવી પડે બરાબર એનું એક્સપ્લેનેશન આપ્યું છે ખાલી પણ છે કોન્સેપ્ટ એવા deteriorated inside the warehouse before home consumption આપવી પડે કસ્ટમ ડ્યુટી ના આપવી પડે destroyed in warehouse before home clearance destroyed in wharf before clearance for home consumption and destroyed after clearance from home પછી આપી પડે એટલે આ સિમ્પલ ક્વેશ્ચન આન્સર ફોર્મેટ છે જે આપણે ઉપર ભણીને આયા વાર્ફ એટલે જે આપણે કે નાના પોટ જે હોય ને એને વાર્ફ કહેવાય નાના નાના પેલું આપણે પિક્ચર નથી એક બહુ જૂનું અત્યારે નવું બી આવ્યું હતું અમિતાભ બચ્ચન હતું ને અગ્નિપથ પેલા માંડવા બીચ ને બધું નથી લેવું દરિયા કિનારા એમને જોઈતા હોય એ સ્મગલ કરવા માટે હોય પણ જનરલી શું હોય બધી મોટી મોટી સીપ ઉભા રહેવા માટે છે ને તમારે આખું લેન્ડસ્કેપિંગ કંઈક પ્રોપર બનાવવું પડે અને નાની નાની બોટો આ બધી જગ્યાએ ઊભી રહી છે એટલે પેલું એક સેન્ટ્રલ રેલવે સ્ટેશન હોય પછી બાજુમાં બસ સ્ટોપ હોય નાની બસો આમાં આવી જાય એમ એવી રીતે જ્યારે મોટા મોટા જહાજ હોય એ પોર્ટ પર ઉભા રહે અને નાના નાના જે હોય એ વાર્ફ પર ઉભા રહે નાનું ટાપુ જેવું જ હોય પછી બાળકો જાઓ પેજ નંબર 27 ડીનેચરિંગ આ ઉપરના પોઈન્ટ્સ બધા કોમન છે પેલા જે ઉપર ક્વેશ્ચન ના આન્સર નાઉ ધીસ ઇઝ સમથિંગ ન્યુ ડીનેચરિંગ એન્ડ મ્યુટિલેશન ઓફ ગુડ્સ સર એ શું હોય ડીનેચરિંગ ઓર મ્યુટિલેશન ઓફ ગુડ્સ Section 24 of Customs provides that importer can request central government to make rules for permitting denature and mutilation of imported goods which is ordinarily underline karjo which is used for more than one purpose so them to render it unfit for one or more purpose કે સર આનો શું મતલબ સી ઘણીવાર એવું થાય કે તમે કોઈ એક્સ પ્રોડક્ટ લાયા ને એમાંથી ચાલુ 5-6 વસ્તુ બની શકે અથવા સમજો 4 વસ્તુ બની શકે અને આ બહુ પ્રીમિયમ વસ્તુ છે બહુ મોંઘી બરાબર અને એક બહુ સિમ્પલ વસ્તુ બનાવવાની છે હવે તમે લાવો ત્યારે એમ કહો કે ભાઈ મારે તો સિમ્પલ વસ્તુ બનાવવાની છે પ્લસ માઇનસ કરી અને તમે બનાવો આ અથવા કોઈ પ્રોહિબિટેડ આઇટમ બી હોય કે ભાઈ તમે યુરેનિયમ ને થોરિયમ લઈને આવ્યા કોઈ પ્રોસેસ કરવા માટે ભાઈ એમાંથી બોમ્બ બી બને તો સે ફોર એક્ઝામ્પલ એ લોકો ગવર્મેન્ટ એવું કરશે કે ભાઈ આની જોડે એવું ઇક્વેશન કરશે ને કંઈક કેમિકલ રિએક્શન કે પછી આ ત્રણ તો ના જ બને સમજ પડે કે નહીં તમે રિવર્સ કરો તો બી આ જ બને એ લેવલ ઉપર એ લઈને આવે એને ડીનેચરિંગ કહેવાય અને એવું કરે ફરી એકવાર જોજો ordinarily which is used for more than one purpose to render them unfit for one or more purpose so if any imported goods can be used for more than one purpose and duty is leviable on the basis of the purpose of utilization અને ડ્યુટી પાછી યુટિલાઇઝેશન બેઝડ હોય કે આમાંથી શું બનાવશો then denaturing and mutilation of such goods is useful by denaturing goods are made unfit for other purpose and after denaturing process goods can be used only for one purpose and accordingly duty can be denaturing ના spirit rules છે specific તમે સાઉથ ના પિક્ચરો જોવો ને તો આ બધું ઘણીવાર જોવા મળે એ લોકોનું બી સ્મગલિંગ બહુ અલગ લેવલનું થતું જ પહેલા એટલે શું થાય સે ફોર એક્ઝામ્પલ એવું બી એક પિક્ચર બન્યું હતું એ ફેક્ટ જ હતું કે શું થાય એ લોકો મૂર્તિઓ ટ્રાન્સફર કરે મૂર્તિ બધી શંકર ભગવાનની હનુમાનજીની તારા 12 મહિના મૂર્તિ ટ્રાન્સફર કરે એટલે કોકને વિચાર આવે ચલો આટલી બધી મૂર્તિ કોણ ટ્રાન્સફર કરે તો એ લોકોએ શું કર્યું હતું એક એવું કોક ટેકનિકલ કેમિકલ વાળા માણસે એવું શોધ કરી નાખી હતી કે બ્રાઉન સુગર હોય ને બ્રાઉન સુગર એની જોડે તમે અમુક વસ્તુ પ્લસ માઇનસ કરો અને પછી પીઓપી જોડે મર્જ કરીને તમારે શું બનાવી દેવાની મૂર્તિ અને એમાં અમુક એવા કેમિકલ્સ યુઝ કરો એટલે એનાથી સુગંધ ના આવે બ્રાઉન સુગંધ એટલે કૂતરાઓ બી સ્નિફિંગ ડોગ્સ એમને આઈડેન્ટિફાઈ કરી શકે પછી ત્યાં જાય ને એટલે પાછી એ મૂર્તિને તમારે રિવર્સ ઓગળાઈને એમાં પાછી અમુક કેમિકલ ઇક્વેશન કરવાની એટલે પીઓપી અલગ થઈ જાય બ્રાઉન સુગર અલગ થઈ જાય એટલે આવું બી ઘણી વાર બધા કરતા હોય
એક સ્કેમ તો એવો જ પકડાયો તો આજથી 8-10 વર્ષ પહેલા સાઉથમાં મૂવી બી પછી એના પર બની. એટલે માની લો અહીંથી કોઈ ફોરેન જતું હોય ને તો તમારું પેલું તો સ્કેનિંગ થાય પ્રોપર. તો લોકો પેટમાં છે ને ઓપરેશન કરીને છે ને નાની નાની કોથળી હોય ને ઇન્ટેસ્ટાઇન એની અંદર છે ને ડ્રગ્સ ભરી મૂકી દે ઇન્ટેસ્ટાઇન જેમ ઓપરેશન કરીને જ. એટલે તમે આમ પેલું આમ કરો એટલે બોડીમાં તમને કઈ દેખાય એટલે પાવડર જ હોય ને અંદર તો પેટની અંદર એટલે હાથમાં કઈ ના એટલે પેલો ભૂખ્યો હોય એમ પણ 50-500 ગ્રામ જેટલું આમ ગ્રામ એની પેટની કેપેસિટી હોય એટલું લઈ જાય. પછી ત્યાંથી ઉતરીને સીધું હોસ્પિટલ અને પછી કાઢી લે. અલગ લેવલ પર કરતા હોય સ્માર્ટ છો. નહીં જોયું તમે એવું પિક્ચર? ચાલો એક એક્ઝામ્પલ લખ્યો છે તાર નોલેજ માટે. ચલો ઇથાઇલ આલ્કોહોલ which is not denatured. ચલો ethyl alcohol which is not denatured attracts higher rate of custom duty, whereas denatured ethyl alcohol attracts lower rate of duty. So assuming that undenatured ethyl alcohol is imported, then very bitter chemicals will be added to denature the spirit of the rules, and once they are denatured they attract the lower rate of duty. Exemption from custom duty. DS1 central government જોડ પાવર છે. Under Article 265, no tax shall be levied and collected except authority of law. So only government can levy tax and government can remove tax. So two way they can remove. One is general exemption. એટલે બાળકો આખા ગામને exemption આપી દો. General exemption is for all. तो सेंट्रल गवर्नमेंट को ऐसा लगा कि भाई जनहित में पब्लिक इंटरेस्ट के लिए इस चीज पे एग्जम्पशन ला दो तो वो सब पे ला देंगे विदाउट एनी कंडीशंस एंड एक्सेट्रा. And sometimes there is specific exemption, special exemption, again when in public interest they feel that it is required, or with some condition also कि भाई exempt from payment of duty but under circumstances or exceptional nature तो पण आવું થાય. મોસ્ટલી એવું થાય છે ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ ફ્લડ આવી ગયું તો ગવર્નમેન્ટ એવું કહી શકે ભાઈ તમે 2 મહિના સુધી જીએસટી નહીં ભરો તો ચાલશે, રિટર્ન નહીં ભરો તો ચાલશે. આવું થાય ઘણી બધી વાર. ઓકે, તો સ્પેશિયલ એક્ઝમ્પશન ઇન એક્સેપ્શનલ સિનારિયો. ઓકે, અને જો એ બધી સિચ્યુએશનમાં ઘણીવાર ટેક્સ કલેક્ટ કરવાનો હોય 100 રૂપિયાથી ઓછું હોય તો પછી એક્ઝમ્પશન ડિફોલ્ટ 100 રૂપિયાથી ઓછો ટેક્સ ભરવાની જરૂર નથી. Both the above mentioned exemption may be granted by providing levy of duty on such goods at a rate expressed in form method, different form, and statutory dues will be leviable. Further duty leviable in such altered form or method shall in no case exceed the statutory duty leviable under normal form. એવું ના થવું જોઈએ કે નોર્મલ ટેક્સ કરતા સ્પેશિયલ એક્ઝમ્પશન માં વધારે ટેક્સ થઈ જાય. એવું તો ના થવું જોઈએ. નહીં તો શું મતલબ સ્પેશિયલ એક્ઝમ્પશન આપવાનો. એટલે આ કેસમાં શું થાય ખબર છે? અહીંયા એવું કીધું કે for 2 months you are not supposed to pay tax. You have one shop in that particular state, you have another shop in Gujarat. You are dealing in fans. તો અલગો ફેન ઉપર તો જીએસટી છે જ ગુજરાતમાં, પણ કેમ કહો કેરલામાં બાડ આવી ગઈ એટલે કેરલા વાળાએ 2 મહિના તમને જીએસટી એક્ઝામ કર્યું એમ કહો છો. એટલે અહીંયા નહીં ભરવાનું, ત્યાં ભરવું. પછી લોજિકલ એક્ઝમ્પશન. They are telling rationale for grant of exemptions. Power of grant of exemption vests with central government. Central government ને ઘણીવાર એવું ફીલિંગ થઈ જાય કે યાર આ logically આપણે અહીંયા exemption આપવું પડે on the moral grounds where duty should not be levied at all. Sir, એ શું હોય? moral ground શું હોય tax ની? Goods do not reach the Indian soil at all. Goods have reached Indian soil but not available for consumption, or goods are damaged or deteriorated in transit. કે સર એટલે શું? આ કસ્ટમ સ્ટેશન હતું બરાબર, અહીંયા તમે ડ્યુટી ભરીને અહીંથી સામાન લઈને નીકળ્યા, અહીંયા પુલ હતું, અહીંથી ટ્રક સીધું નદીમાં જ જતું રહ્યું. તમે અહીં ડ્યુટી ભરીને આવ્યા ને અહીંથી સીધું જ જતું રહ્યું. બધા જોઈ શકે છે કે ભાઈ ડ્રાઈવરે લોચો માર્યો. તો અહીંયા તમે જઈને રિક્વેસ્ટ કરો કે સાહેબ યાર ગુડ્સ તો બધા અહીંયા જ પડી ગયા નદીમાં, તો અમારી કસ્ટમ ડ્યુટી રિફંડ કરો. તો લોજિકલી તો ના પાડી શકે કે ના ભાઈ ઇન્ડિયામાં આવી ગયા એટલે કસ્ટમ ડ્યુટી ભરવી પડે, અહીંથી ગુડ્સ રિમૂવ થયા, ઓલ પ્રોસેસ ઇઝ ઓવર. પણ મોરલ ગ્રાઉન્ડ્સ ઉપર મોરલી ઇફ દે ફીલ કે યાર આ ઇન્ડિયન સોઇલ સુધી એટલે વેચાવા સુધી તો ગયા જ નહીં,
અથવા ઇન્ડિયન સોઇલમાં પહોંચી ગયું પણ કોઈએ કન્ઝમ્પશન તો કર્યા જ નહીં, ગુડ્સ ડેમેજ થઈ ગયા, ડિટોરિએટ થઈ ગયા, એટલે મોરલી આની ઉપર ડ્યુટી લેવાનો કોઈ મતલબ થતો નથી. ઓફકોર્સ ઇટ ઇઝ ડિસ્ક્રિશનરી પાવર, એવું કમ્પલસરી નથી આપી જ દે, એમને આપવું હોય તો આપે, ના આપવું હોય તો ના પણ. Discretionary provisions where exemption is used for controlling the economy and industrial growth of the company. હવે બાળકો આ નાના મોટા જે ઇન્ટરપ્રિટેશન છે એમાં એક એક લાઈન યાદ રાખજો, કેમ કે હવે બહુ જૂના કેસીસે પૂછતા નથી. એક્ઝમ્પશન નોટિફિકેશન ની વાત કરે છે. ડિયર સ્ટુડન્ટ્સ, કસ્ટમ્સ માં exemption notification can be modified and revoked if it is in public interest, and doctrine of promissory estoppel cannot be invoked since notification cannot be said to be make a representation or promise to party getting benefit thereof. So any exemption they have brought it by any clause, general clauses act or કોઈ બી રીતે જો એમને એવું લાગે કે આને મોડિફાઈ કરવા જેવું છે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે, બરાબર, તો તમે એ કરી શકશો, that is allowed. નેક્સ્ટ પેજ ઉપર અગેન આ પોઈન્ટ યાદ રાખો, ઓનેસ્ટ કોર્પોરેશન ઉપર exemption notification cannot be withdrawn and duty cannot be demanded with retrospective effect. બાળકો શું કહેવા માંગે છે આ લાઈન મેં ખાલી એટલે રાખી છે કેમ કે ઇટ ઇઝ વેરી લોજિકલ થિંગ, એ કોઈ બી રીતે ગોળ ગોળ ફેરી તમને ક્વેશ્ચન પૂછે તો યુ શુડ રિમેમ્બર ધ બેઝિક કોન્સેપ્ટ. આ શું કહેવા માંગે છે ખબર છે, એક્ઝમ્પશન તમે વિથડ્રો કરો, ના નથી ના થાય, કેટલા એક્ઝમ્પશન વિથડ્રો થઈ જાય, પણ કોઈ દિવસ તમે વિથડ્રો કરીને ડ્યુટી ના માંગી શકો, અને એ બી કઈ રેટ્રોસ્પેક્ટિવ. એટલે સે ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે ભાઈ આજે 28th ડિસેમ્બર સે 2024 this is withdrawn which was ongoing from last 8 years, fine, can be withdrawn. પણ તમે એમ કહો કે ભાઈ we are withdrawing from 28 December 2016 અને પછી કે આની ઉપર તમારે ડિમાન્ડ ભરવાની, તો એવું ના સમજ પડે કે નહીં, તમે કરી શકો પણ એ પ્રોસ્પેક્ટિવ થાય. આવી રીતે તમે રિટ્રોસ્પેક્ટિવ તમે એક્ઝમ્પશન વિથડ્રો કરીને ડ્યુટી ડિમાન્ડ કરી શકો, એ તો ફંડામેન્ટલી જ ખોટું થાય. જો એ ડિસાઈડ ના થયું અને કોર્ટમાં ચાલતી હોય અલગ વસ્તુ છે, સમજણ પડે કે નહીં, ધીસ પ્રોડક્ટ ઇઝ ટેક્સેબલ ઓર નોટ, ધેર ઇઝ નો ક્લેરિફિકેશન, અને કોર્ટમાં કેસ ચાલે છે અને પછી કોર્ટે કીધું ભરો, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. આ તો શું કહું છું હું, એક્ઝમ્પશન હતું અને એક્ઝમ્પશન તમે શું કરી નાખ્યું, વિથડ્રો, અને એના પર તમે ડ્યુટી માંગો તો એવું ચાલશે. So following issues need to be kept in mind if there is any general exemption. When exemption notification does not mention the date of its effect, then notification comes into effect from the date of issue by central government. ઘણી વાર એવું થાય ઇફેક્ટિવ ડેટ ની મગજમારી, નોટિફિકેશન ઇશ્યુડ પણ ડેટ જ ના લખ્યું, જનરલી એવું લખવું પડે ને વિથ ઇફેક્ટ ફ્રોમ, પણ ના લખ્યું હોય તો શું કરવાનું, ઓફિશિયલ જે દિવસ આવ્યું એ દિવસ, એટલે આજે નોટિફિકેશન આવ્યું તો આજથી એપ્લિકેબલ, જો ડેટ ના લખી હોય તો. When exemption is through special order, the above rules will not apply. Special order એટલે બાળકો special powers, okay? So special orders are issued separately for each case and communicated to beneficiary directly by government. કેરલામાં ફ્લડ આવ્યું હોય તો કેરલા માટેનું special exemption હોય, that is not applicable in general. Beneficiary can claim refund for the period reckoned from the date of issue. Subsection 2A empowers government to issue clarification to notification within 1 year. આ GST માં બી હતું કે તમે કોઈ બી વસ્તુ લઈને આવો કોઈ ના ખબર પડે તો 1 વર્ષ સુધી તમે ક્લેરિફિકેશન આપી શકો, એટલે ગવર્મેન્ટ ક્લેરિફિકેશન આપશે. એટલે માની લો પહેલા આવું બહુ હતું, મેં તમને GST માં કીધું હશે કે ભાઈ 1 લાખનું બિલ હોય એમાં પ્લસ 18% GST હોય, હવે TDS એની ઉપર કાપવાનો કે આની પર કાપવાનો કે આની ઉપર, 1 લાખ પર, પણ 90% લોકોને ખબર જ નથી, એ ટોટલ પર જ કાપી લેતા હતા. પછી એમને ક્લેરિફિકેશન આપ્યું 6-8 મહિના પછી કે ભાઈ આપણે 1 લાખ ઉપર TDS કાપવાનો, નોટ ઓન GST. Is it okay? And the last question, આ નવું એડ થયું હતું એ ટાઈમ એટલે અલગથી રાખ્યું છે કેમ કે ઉપર બધી ડ્યુટી આવી ગઈ, એમાં આ નથી. SWS સોશિયલ વેલફેર સરચાર્જ, GST માં બાળકો તમને નહીં જોવા મળે, કસ્ટમ્સ ના દરેક સમ માં આવે, દરેક સમ કહું છું એટલે ડિફોલ્ટ સરચાર્જ છે. આ ભૂલી ગયા તો લોચો પડે, સમ ખોટો થઈ જાય, સમ માં ક્યાંય જ નહીં લખે SWS છે. તમારે યાદ રાખવાનું કે કસ્ટમ્સ આવે ને એટલે કસ્ટમ્સ નું જે ટેક્સ આવે ને એની ઉપર સીધું 10% એડ કરી દેવાનું, બાકી ડિફોલ્ટ તમારો માર્ક્સ જતા રહે, ટોટલ બદલાઈ જાય. SWS is the duty of custom levied for the purpose of union
specified in first schedule. Purpose of levy: SWS is levied for commitment of government to provide finance, education, health and social security. Sir, કેટલું ગણવાનું? 10% on aggregate of the duties, taxes and cess which is levied by central government under section 12, એટલે basic custom duty ઉપર. સર બીજી બધી ડ્યુટી ઉપર લેવાનું ના, it should not be included. not આની પર નહીં લેવાનું. safeguard, countervailing, anti dumping એ બધા પર નહીં લેવાનું. ઓકે. No SWS will be levied on duties of customs. Social welfare on imported goods, that is no SWS shall be levied on SWS. SWS ઉપર SWS નહીં ગણવાનું. પેલો હતો ને cascading effect, એવું નહીં કરવાનું. આ બી ઇન્ટરેસ્ટિંગ. No SWS on IGST and GST compensation cess also. તો સર પછી ગણવાનું કઈ રીતે? હું બતાવું તમને એક સમ, એટલે તમને ક્લેરિટી રહે. Social welfare surcharge on imported goods shall be in addition to the other duties of custom and taxes. પણ ઉપરની વસ્તુ ઉપર. પછી સ્પેસિફિક ડ્યુટી બી છે બાળકો આમાં SWS માં. MCQ માટે કહું છું. MCQ માં બહુ મસ્તી કરે ફાઇનલમાં. સેસ ઓન ઇમ્પોર્ટેડ ગુડ્સ, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ ના આપે તો યાદ રાખવાનું બાળકો, 8 રૂપિયા પર લીટર ઓન મોટર સ્પિરિટ એન્ડ હાઈ સ્પીડ ડીઝલ imported into India for the purpose of financing infrastructure. આ લગાવી દેવાનું. રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લીટર્સ આપે તો ઇન્ટુ 8. હવે જો SWS કઈ રીતે ગણાય એ બતાવું તમને, ખાલી તમને યાદ રહે. થર્ડ ચેપ્ટર બી ઇમ્પોર્ટન્ટ છે, બેગેજ. વેલ્યુએશન ચેપ્ટર માં આવશે. અત્યારે આ બધું જે ભણીએ છીએ આપણે અલગ અલગ. જો સે ફોર એક્ઝામ્પલ આવો, ઇફ યુ રિમેમ્બર મેં તમને એવું કીધું તમને બહુ બધા રેટ આપશે. જો 20%, 10%, 18%, 12% દેખાય છે ને, આમાંથી કોઈ બી એક લેવાના. પછી આવા બી એક્સચેન્જ રેટ બી ઢગલો આપશે અલગ અલગ ડેટના. આમાંથી એક જ રેટ લેવાનો છે, એક્સચેન્જ રેટ, અને એક જ કસ્ટમ ડ્યુટીનો રેટ લેવાનો. એટલે જો લોચો મારો એટલે આખો સમ 8 માંથી 0 પર ચાલે. ખાલી હેરાન કરવાનું. એટલે 8 માંથી 2 ડેટા કામના છે, 6 ના કામ. તમે ગણવાનું ચાલુ કરો એસેસેબલ વેલ્યુ. પછી જો આ બેઝિક કસ્ટમ ડ્યુટી તમને દેખાયું એની પર SWS, પછી જે આવે ને એના ઉપર IGST દેખાય છે તમને. પછી બીજા ટેક્સ એડ થતા જશે. પણ આમાં શું છે, આ જે SWS છે ને ક્વેશ્ચનમાં તમને ક્યાંય નહીં મળે. એમ કહું છું ક્યાંય નહીં મળે. તમારે પોતે જ યાદ રાખવાનું કે SWS ડિફોલ્ટ છે, SWS ડિફોલ્ટ છે કસ્ટમ્સ ઉપર, નહીં તો ભૂલ થાય. એ તો આપણે આના ઘણા સમ કરીશું એટલે તમને યાદ રહેશે. જો આ રહ્યું દેખાય, ડન છે. તો અહીંયા તમારું યુનિટ 1 બી પતે છે, યુનિટ 3 બી બેગેજ એક સેશનમાં પતી જાય. કસ્ટમ્સ એટલું મોટું નથી. વેલ્યુએશનમાં ખાલી આપડા 3-4 સેશન જશે જેમાં સમ્સ આવશે. આપણે આજે રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વાંચ્યું. હા, એટલે જે મોટર સ્પિરિટ ને બધી ડીઝલ છે એ બે પર SWS નહીં લાગે, એ જગ્યા રોડ શું કહેવાય આ લાગશે. ના બંને લાગશે, અલગથી લાગશે. બંને લાગશે. પેલું બી લાગશે ને આ બી લાગશે. પણ આ છે ને આના પર જ લાગશે, મોટર સ્પિરિટ ને હાઈ સ્પીડ ડીઝલ. એટલે પર બંને લાગશે SWS. પણ આ છે ને MCQ માં પૂછી કાઢે ઘણી વાર, આપણે ધ્યાન ના રહે એટલે.